સ્વાધ્યાય 1.4 માં આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું છે કે ધારો કે ગણ 1 2 3 4 પર દ્વિક્રિયા, એટલે તમને આ રીતે આપેલું છે જે ક્રિયા છે એ ગણ A પર છે અને ગણ A તમને આપેલો છે 1 2 3 4 ને 5. બરાબર. નીચે આપેલ ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. બરાબર. આ કોષ્ટક તમને આપેલું છે. તો પહેલું તમારે શોધવાનું છે, તમારે ફર્સ્ટ શોધવાનું છે 2 star 3 star 4 and 2 star 3 star 4. બરાબર. ચાલો જોઈ લઈએ. તો 2 star 3 આપણે શોધીએ તો 2 આપણે આ પહેલો જે આ સાઈડના જેટલા બધા ઘટકો છે તે ક્રમયુક્ત જોડજો AB હોય તો બધા આ A માંથી આવશે અને આ સાઈડના બધા ઘટકો એ તમારા B માંથી આવશે. બરાબર છે. તો 2 3 તો 2 A માંથી 2 લેવાનું છે 3 તો શું આવે છે 1 1 star 4 અગેન 1 star 4 તો 1 અને 4 તો AB શું આવે છે 1. એકદમ ઈઝી ગેમ જેવું છે. ચલો 2 star 3 star 4 3 star 4 એટલે શું આવે છે 1 and 2 star 1 2 star 1 તે પણ શું આવે છે 1. હવે તમે ધ્યાનથી જુઓ તો 2 star 3 star 4 અહીંયા 2 3 4 છે અને જૂથ ચેન્જ કરેલા છે. ધેટ મીન્સ આ જૂથનો નિયમ છે. આ શું છે જૂથનો નિયમ. ધેટ મીન્સ કે આ જે દ્વિક્રિયા છે તે જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર. સમક્રમી છે. હવે જે મેં તમને વાત કરી લાસ્ટ લેક્ચરમાં બી વાત કરી કે જૂથનો નિયમ ક્યારે પાલન થાય જ્યારે તે સમક્રમી હોય. એટલે અહીંયા જૂથના નિયમનું પાલન થયેલું છે એટલે સમક્રમી હશે જ. તો એના માટે આપણે ચેક કરીએ કે સમક્રમી છે તો કોઈ પણ બે પેર લઈ લઈએ. લાઈક આપણે 1 2 ની પેર લઈ લઈએ. બરાબર. તો 1 2 માટે આપણે 1 star 2 કરીએ તો શું આવે છે 1 star 2 એ આવે છે 1 અને 2 1 લઈ લઈએ તો એના માટે આપણે 2 star 1 કરીએ. બરાબર. તો 2 star 1 તો એ પણ 1 આવે છે. બરાબર. હવે તમે આમ જુઓ લાઈક તમે પેર બનાવો 2 3 2 3 તો આ 2 અને 3 1 આવ્યા 3 2 તો 3 અને આ 2 એ પણ 1 આવ્યા 3 4 3 અને આ 4 1 આવ્યા 4 3 4 અને 3 તો એ પણ 1 આવ્યા. કંઈક આપણે આ શું કહેવાય આપણે બીજો કોઈ 1 સિવાય નંબર આવે એવો ટ્રાય કરીએ 2 4 તો 2 4 એ કેટલા આવ્યા 2 2 આ A બરાબર 2 લીધા અને 4 B બરાબર 4 લીધા. બરાબર. તો અહીંયા 2 આવે છે 4 2 લઈએ 4 અને 2 તો એ પણ 2 આવે છે. બરાબર. તો આપણે એ લખી શકીએ કે દરેક AB belongs to A માટે A star B બરાબર B star A થાય છે જેથી આપેલ દ્વિક્રિયા સમક્રમી છે. ચલો એના પછીનો સવાલ એના કરતા ઈઝી છે. થર્ડ આપણે લઈ લઈએ. થર્ડ તમને આપ્યું છે 2 star 3 star 4 star 5 તો 2 star 3 star 4 star 5. ચલો 2 star 3 કેટલા છે 1 star 4 star 5 કેટલા છે એ પણ 1 અને 1 star 1 પણ 1. એટલે એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. 2 star 3 બની શકે છે 1 અને 4 star 5 એ પણ 1. ઓલરાઈટ. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ઓકે ક્વેશ્ચન 4 આ હતો. હવે આપણે ક્વેશ્ચન 5 પર જઈએ. ક્વેશ્ચન 5 કે ગણ 1 2 3 4 5 પર દ્વિક્રિયા આપણે એને નામ આપી દઈએ ગણને અને જે દ્વિક્રિયા છે તે ગણ A પરની છે. એટલે આ પ્રોપર લખાઈ ગયું આપણાથી. A star B શું છે એ A અને B નો ગુસા છે. તો આપણે અહીંયા શું છે A અને B નો ગુસા છે. બરાબર. તો ગુસાને આપણે HCM કહીશું. તો HCM of AB. બરાબર છે. તો ક્રિયા એ ઉપરના પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત દ્વિક્રિયા જેવી જ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે તમારે ઉપરના 4 માં એટલે આપણે શું કરીશું જે આગલો ક્વેશ્ચન છે એનું ટેબલ આપણે રિપીટ થાય છે કે નહીં તે ચેક કરવાનું છે. જે હમણાં ટેબલ ડ્રો કર્યું હતું તે ટેબલ રિપીટ થાય છે કે નહીં. હવે HCM ની આપણે વાત કરીએ તો HCM કેટલો આવે. સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે કે HCM આવે કેટલો. લાઈક હું અહીંયા લઈ લઉં
2 અને 1 નો એચસીએમ લઈ લઉં ધારો કે, તો એ કેટલો આવશે 1, ધારો કે હું એચસીએમ લઈ લઉં 2 અને 2, તો કેટલો આવશે 2, એટલે કે નાનો ઘટક તમારે લેવાનો છે, પ્રોપર વાતો ના કહેવાય પણ એક સિમ્પલ ટ્રીક આ છે, લાઈક તમે 4 અને 1 નો એલસીએમ લઈ લો તો કેટલો આવશે 1, તમે ધારો કે બંને ડિફરન્ટ નંબર લઈ લો, કોઈ કોમન ફેક્ટર ના આવતો હોય લાઈક 3 અને 2, તો એનો પણ 1 આવશે, બરાબર. ધારો કે તમે આવા લઈ લો 6 અને 2, તો આમાં બંનેમાં 2 આવશે, બરાબર, જેનો કોમન અવયવ હોય તે, સામાન્ય અવયવ હોય તે, તો એ પ્રમાણે આપણે અહીંયા ટેબલ બનાવીએ. આપણે આ જ ઘટકો લેવાના છે 1 2 3 4 5, બરાબર. તો 1 અને 1 નો ગુસા કેટલો આવશે 1, 1 અને 2 નો પણ 1 આવશે, 1 અને 3 નો પણ 1 આવશે, બરાબર, 1 અને 4 નો પણ 1 આવશે, 1 અને 5, કારણ કે બધાનો સામાન્ય અવયવ 1 તો હોય. ચલો 2 અને 1 માં પણ 1 આવશે, 2 અને 2 બંને એક જ અવયવ છે એટલે 2, 2 અને 3 એ કેવા છે, મતલબ કે બંનેમાં કશું સામાન્ય નથી, તો અવયવ એનો ગુસા કેટલો આવશે, 2 અને 4 માં સામાન્ય છે 2, 2 અને 5 માં સોરી 2 અને 5 માં કશું સામાન્ય નથી એટલે 1 આવશે, 3 અને 1 માં 1 આવશે, 3 અને 2 માં કઈ સામાન્ય નથી એટલે 1 આવશે, 3 અને 3 માં 3 આવશે કારણ કે બંનેમાં 3 સામાન્ય છે, 3 અને 4 માં કોઈ સામાન્ય નથી એટલે 1 આવશે, 3 અને 5 માં કોઈ સામાન્ય નથી એટલે 1 આવશે, 4 અને 1 માં 1, 4 અને 2 હમણાં લખ્યું મેં 4 અને 2, 4 અને 2 આપણે લઈ લઈએ, લાઈક અહીંયા 4 અને 2 કરી દઉં તો બંનેમાં સામાન્ય કોણ આવશે 2 આવશે ને. ચાલો અહીંયા 4 અને 3 કશું સામાન્ય નથી એટલે 1, 4 અને 4 માં સામાન્ય 4 છે, 4 અને 5 માં કઈ નથી એટલે 1, 5 અને 1 માં આવશે 1, 5 અને 2 માં પણ 1, 5 અને 3 માં પણ 1, 4 માં પણ 1 અને 5 અને 5 માં સામાન્ય અવયવ છે 5. તો આ આપણે ટેબલ ડ્રો કરી દીધું અને હવે બરાબર આપણે ટેબલ ડ્રો કરી તમને જે માંગેલું છે તે, હવે તમને એવો સવાલ પૂછે કે ઉપરના પ્રશ્ન 4 માં વ્યાખ્યાયિત દ્વિક્રિયા જેવી જ છે, એના જેવું ટેબલ છે, તો સેમ જ ટેબલ જે હમણાં મેં આગળ ડ્રો કર્યું તમે તમારી બુકમાં પણ જોઈ લો, ક્વેશ્ચન નંબર 4 નું જે ટેબલ છે તે સેમ જ ટેબલ છે, કશો જ ચેન્જ નથી, બરાબર. તો હા તમારા જવાબની યથાર્થતા ચકાસો, એટલે તમે આમાં યથાર્થતામાં શું લખશો કે હા, હવે આવો સવાલ તમને બોર્ડમાં તો હોય ને, તમને સિમ્પલ ટેબલ ડ્રો કોણ કહેશે, આ તો બુક પ્રમાણે કે ચોથા સવાલ સાથે કમ્પેર કરો, ચોથા સવાલ ચોથો જે સવાલ છે એની સાથે ચેક કરો કે બંને સેમ છે કે નહીં, તો હા સેમ છે. ઓલરાઈટ, ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 પર જઈએ. ચાલો ક્વેશ્ચન નંબર 6 છે, n પર દ્વિક્રિયા છે, n પર. તમને બુકમાં આવું લખીને નથી આપતા એટલે આ તમે જરા સમજજો કે આ કેવી રીતે લખાય, દ્વિક્રિયાને લખવાની પ્રોપર રીત શું છે, બરાબર. અને તમને આપ્યું છે નીચે એની ક્રિયા a સ્ટાર b, શું છે a અને b નો લસા, a અને b નો લસા, એટલે આપણે અહીંયા લઈ લસાને આપણે ઇંગ્લિશમાં એલસીએમ કહીશું, તો એલસીએમ ઓફ ab, બરાબર, અને n પરની ક્રિયા છે, બરાબર. તો સૌથી પહેલો સવાલ છે 5 સ્ટાર 7, એટલે એલસીએમ ઓફ 5 અને 7, તો 5 અને 7 નો લસા શું, બંનેનો ગુણાકાર જ થશે કારણ કે કશું સામાન્ય નથી એમાં, 35 તો લસા લેતા આવડે ને, બરાબર, કે ના આવડતું તો બધું વ્યર્થ છે. આમાં જ બીજો પાર્ટ છે, આમાં જ બીજો પાર્ટ છે 20 અને 16, 20 સ્ટાર 16, તો આપણે અહીંયા લખીશું એલસીએમ 20 અને 16, બરાબર, 16 અને 20 માં સામાન્ય આગળ જતા રહેશે 80, એટલે અહીંયા શું આવશે 80, બરાબર છે. 16 અને 20 માં લસા કેટલો આવશે 80. આગળ સમક્રમી છે, બીજો સવાલ એવો છે, બીજો સવાલ છે સમક્રમી છે, બરાબર. હવે તમે 2 અને 3 ને લસા લો, તમે 2 અને 3 નો લસા લો કે 3 અને 2 નો લસા લો, બંને જવાબ તો એક જ આવશે. લાઈક હું તમને અહીંયા લઈ લો કે ભાઈ 2 સ્ટાર 3, એટલે 2 સ્ટાર 3 લસા કેટલો આવશે 6, તો તમે 3 સ્ટાર 2 લો તો એ પણ 6 જ આવશે. એટલે દરેક
AB belongs to n માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A થવાનું જ છે, જેથી સમક્રમી છે જ, બરાબર. જૂથના નિયમનું પાલન. હવે તમે ત્રણ ઘટક લઈ લો, 2 3 4, 2 3 4 તમે એમ લસા લો કે પછી 2 4 3 એમ લસા લો કે 3 2 4 આમ લસા લો, જવાબ તો બધા સેમ જ આવવાના છે. એટલે જૂથના નિયમનું પણ પાલન કરે છે, બરાબર. તમે એને એક્ઝામ્પલ તરીકે A બરાબર 2 B બરાબર લખી લઈએ આપણે. ચાલો થ્રેડ A બરાબર 2 B બરાબર 3 અને C બરાબર 4 લઈ લઈએ. તો આપણે સૌથી પહેલા A સ્ટાર B સ્ટાર C ચેક કરીશું, બરાબર. તો A સ્ટાર B એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4, 2 ને 3 નો લસા, બરાબર. અને 6 ને 4 ની આપણે વાત કરી લઈએ તો 2 3 2 2 3 1 3 2 12 લસા આવશે, બરાબર. ચલો એ જ રીતે આપણે A સ્ટાર B સ્ટાર C કરીશું. તો A છે તમારો 2, બરાબર. 3 અને 4 નો 12 થશે. હવે 2 એ 12 નો અવયવ છે, લસા તમારો 12 જ આવશે, જેથી આ જૂથના નિયમનું પણ જોઈ શકો તમે સરખા થાય છે, એટલે જૂથના નિયમનું પણ પાલન કરે છે, બરાબર. દ્વિક્રિયા માટે n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? કયા ઘટક સોરી તટસ્થ ઘટક શોધવાનો બાકી છે. તટસ્થ ઘટક શોધવાનો બાકી છે. ચાલો, તટસ્થ ઘટક માટે શરત શું છે? તટસ્થ ઘટક માટે શરત શું છે? કે ધારો કે E belongs to n તટસ્થ ઘટક છે, બરાબર. આ તટસ્થ ઘટક છે તો શરત શું થવી જોઈએ? A સ્ટાર E બરાબર A અને E સ્ટાર A બરાબર પણ A થવું જોઈએ, બરાબર છે. તો તમે E બરાબર શું લેશો? તો તમે E બરાબર શું લેશો કે જેથી જવાબ તમારો A જ આવે, અથવા તો A સ્ટાર E બરાબર કાં તો E સ્ટાર A બરાબર, એટલે બંને રીતે. ઓકે. હવે સમક્રમી છે એટલે મને નહીં લાગતું આપણે સમક્રમીને જોઈ લીધું કે આમાં કંઈક વાંધો આવે, બરાબર. લાઈક તમે 2 અને 1 નો એલસીએમ લો તો કેટલા આવશે? 2 જ આવશે, જોઈ લીધું તમે, બરાબર. 3 અને 1 નો એલસીએમ લો તો 3 જ આવશે, બરાબર છે. 4 અને 1 નો એલસીએમ લો તો 4 જ આવશે. પણ તમે અહીંયા 4 અને 2 કરી દો તો એ ચેન્જ થઈ જશે, બરાબર. મે બી આવી શકે, બટ સેમ આવી શકે પણ ચેન્જ થઈ શકે છે, બરાબર. એટલે તમે શું અહીંયા મૂકશો? 1, જે તમારો જવાબ એ જે પહેલો ઘટક છે એ રિપીટ થાય, બરાબર. તો E બરાબર તમે 1 મૂકશો તો તમારો જવાબ જે છે તે બેઠો આવી જશે, બરાબર. તો E બરાબર 1 belongs to n. કોઈ પણ સંખ્યાનો 1 સાથે લસા એ જ સંખ્યા આવે, બરાબર. એકદમ સિમ્પલ આ તો મેથ્સ છે. એટલે એ તટસ્થ ઘટક શું મળશે? તટસ્થ ઘટક E બરાબર 1. ચલો હવે આગળ જગ્યા ઓછી પડશે એટલે આપણે આગળ જઈએ. હવે આપણે વ્યસ્ત સંપન્નની પતાવી દઈએ. ચાલો, ફિફ્થ છે વ્યસ્ત સંપન્ન. એટલે વ્યસ્ત તમારે શોધવાનું છે, બરાબર. એની શરત શું છે કે ભાઈ A સ્ટાર B બરાબર E કાં તો B સ્ટાર A બરાબર પણ E થવું જોઈએ, બરાબર છે. આ એની શરત છે, ક્લિયર. હવે પોઈન્ટ શું છે કે તમારી પાસે E તો છે જ, હવે સમક્રમી છે એટલે કંઈ વાંધો નહીં આવે. E બરાબર 1 છે, બરાબર. 1 છે અને અહીંયા A સ્ટાર B. હવે તમે શું A અને B તરીકે મૂકશો? તો એનો લસા 1 આવે. ઓબ્વિયસ છે. તમે A બરાબર પણ 1 મૂકશો અને B બરાબર પણ 1 મૂકશો, બરાબર છે. તો 1 અને 1 નો લસા 1 આવે, એક સીધું ગણિત થઈ ગયું. તો A બરાબર 1 અને B બરાબર 1 લઈએ. હવે લસા એટલે સોરી તટસ્થ ઘટક એટલે આપણે A ઇન્વર્સ કહીએ છીએ. A ઇન્વર્સ એટલે કે B, અને B કેટલો આવ્યો છે? 1. તો તમારો તટસ્થ ઘટક પણ 1 આવે છે અને તટસ્થ ઘટક પણ 1 આવે છે અને વ્યસ્ત ઘટક પણ, હું જરા અહીંયા બોલવામાં ભૂલ કરી ગયો. વ્યસ્ત ઘટક A ઇન્વર્સ બરાબર B, હું આઈ થિંક તટસ્થ ઘટક ભૂલી ગયો હતો. તો એ વ્યસ્ત ઘટક પણ 1 આવે છે અને તટસ્થ ઘટક પણ 1 આવે છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર કયો છે હવે? સોરી, આપણે આ 6 કર્યો તો હવે 7 કરવાનો છે.
ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? ચલો, ગણ 1 2 3 4 5 પર આપણે એક નામ આપી દઈએ ગણને. ક્વેશ્ચન નંબર 7 આપણે નામ આપી દીધું 1 2 3 4 અને 5. ઓલરાઈટ. પર a સ્ટાર b a અને b ના લસા પર છે, એટલે જે દ્વિક્રિયા છે તે આવી રીતે આપણે બતાવીશું. અને a સ્ટાર b બરાબર a અને b નો લસા છે. બરાબર છે? તો શું એ દ્વિક્રિયા છે? એટલે તમારે ખાલી એટલું ચેક કરવાનું કે દ્વિક્રિયા છે. સમક્રમી અને જૂથના નિયમની વાત નથી કરી, આપણે દ્વિક્રિયા છે કે નહીં. ઓલરાઈટ, આપણે સીધી વસ્તુ તમને યાદ હોય તો કે તમે જે કંઈ પણ તમે એ પણ લેશો તે પણ એમાંથી આવવો જોઈએ, બી લેશો તેમાંથી પણ આવવો જોઈએ, અને તમે a સ્ટાર b બરાબર અહીંયા કોઈ પણ વોટેવર કોઈ પણ ઘટક આવે તે પણ તમારો a માંથી આવવો જોઈએ. એક સિમ્પલ થિયરી હતી આપણે દ્વિક્રિયા. બરાબર? તો a ને b માં તો આપણે તમે બધા ઓપ્શન છે. અહીંયા કોઈ બે ઘટક એવા લઈ લો, લાઈક a બરાબર હું લઈ લો 3 અને b બરાબર લઈ લો હું 5. તો બંનેનો લસા કેટલો આવશે? આ બંને તો a માંથી લીધા મેં. લસા કેટલો આવશે? 15 આવશે. શું એ a માં છે? શું એ a માં છે? નથી. જેથી એટલે આપણે લખીશું કે a બરાબર 3 belongs to a, b બરાબર 5 belongs to a, માટે a સ્ટાર b બરાબર 15 સેમ does not belongs to a મળે છે, જેથી આપેલ ક્રિયા એ દ્વિક્રિયા નથી. ચાલો ક્વેશ્ચન નંબર 8 પર જઈએ. શું છે સવાલ? આપણે ચેક કરીએ કે ગણ n પર a સ્ટાર b અને b a અને b ના ગુસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા. એ તમારો ક્વેશ્ચન રિપીટ છે. આ ક્વેશ્ચન તમારો રિપીટ છે. શું છે? a સ્ટાર b a અને b નો ગુસા. રાઈટ. ચલો હવે શું કહે છે? શું એ ગણ n પર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે અને તટસ્થ ઘટક શોધો. તો એના માટે મેં તમને હમણાં કીધું કે આ સવાલ રિપીટ છે. તો એના માટે સવાલ કયો હતો? પાંચમો સવાલ છે કે એટલે પાંચમો અને ચોથો ઓલમોસ્ટ એક જ સવાલ છે. આપણે ચેક કર્યું હતું કે પાંચમાનું ટેબલ એ ચોથાનું ટેબલ રિપીટ થાય છે. તો અહીંયા તમને ગણ 1 2 3 4 5 આપેલું હતું, અહીંયા n હતું. પેલામાં ગણ તરીકે 1 2 3 4 5 હતા, આમાં તમારે આખો n છે. બરાબર? એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ચાલ્યા કરશે. તો પેલામાં આપણે જવાબ લાવેલા કે હા સમક્રમી હતું, એટલે હું રિપીટ નથી કરતો, સેમ જ ક્વેશ્ચન છે કે સમક્રમી હતું. અધરવાઇઝ ફરીથી કરી જુઓ તમે. લાઈક તમે a બરાબર 1 લો અને b બરાબર 2 લો, તો એનો ગુસા શું આવશે? 1 આવશે. એનો ગુસા શું આવશે? a સ્ટાર b શું આવશે? 1 આવશે. તે પણ n માં જ આવવાનો. આપણે શું હોવું જોઈએ કે n માં જ આવવું જોઈએ. તમે કોઈ પણ લઈ લો, લાઈક 4 અને 5, તેનો ગુસા પણ 1 આવશે. આપણે એક ના એવો કે બીજું લઈ લે, લાઈક 6 અને 3, તેનો ગુસા 3 આવશે. તે પણ n માં જ આવશે. એટલે તમે કોઈ પણ બે પેર તમે n માંથી જ લેવાના છો. તમે માઈનસ તો લેવાના છો નહીં. તમે n માંથી જ આ બે પેર, આ તમારો a હશે અને આ તમારો b હશે, અને આ જે b આવશે તે a સ્ટાર b આવશે. બરાબર છે? તો એ તમે n માંથી જ લો તો તમારો ગુસા પણ n માંથી જ આવશે. બીજું આપણે એ પણ ચેક કર્યું ટેબલ ડ્રો કરીને કે તમે 1 અને 2 નો ગુસા લો કે 2 અને 1 નો ગુસા લો. એટલે તમે 3 અને 4 નો લો કે 4 અને 3 નો લો. બંનેનો જવાબ એક જ આવશે, આનો પણ એક આવશે. લાઈક આપણે કોઈ બીજી વાત કરીએ, 1 અને 4 ની વાત કરીએ, 4 અને 8, તો બંનેનો જવાબ 4 જ આવશે. એટલે આ સમક્રમી પણ છે. આ સમક્રમી પણ છે. એટલે એવી જ રીતે આપણે જૂથનો નિયમ તમને યાદ હતો, અહીંયા પહેલો જ ક્વેશ્ચન હતો, અહીંયા સાઈડ પર હતું. આઈ થિંક આ ક્વેશ્ચન શું હતો? એ 2 3 4 આવું આપણે સાબિત કરેલું હતું. 2 3 4 અને 2 3 4. એટલે અહીંયા પણ આઈ થિંક એક આવેલું, અહીંયા પણ એક આવેલું. બરાબર? એટલે આ જવાબ તમારો એક આવતો. એટલે જૂથના નિયમનું પણ પાલન કરશે. બરાબર? હવે આપણો સવાલ શું છે? મેઈન સવાલ. આ તો બધું રિપીટ થઈ ગયું આપણું.
પણ હવે આપણો જે મેઇન સવાલ છે એ શું છે કે તટસ્થ ઘટક શોધો. હું જરા ફરીથી વાંચી લઉં. એટલે આટલું તો ઓલમોસ્ટ તમારું ચોથા અને પાંચમા ક્વેશ્ચનનો પાર્ટ હતો. ઓકે, હવે શું કહે છે કે n પરની આ દ્વિક્રિયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. બરાબર, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, તો એ આપણે ચેક કરીએ. ચાલો, તો એના માટે આપણે અહીંયા એવું લખીએ કે ભાઈ a સ્ટાર b HCM of AB. બરાબર, તો આપણે કોઈ પણ બે પેર લઈ લઈએ, લાઈક એક હું a બરાબર 1 લઉં. બરાબર, તો 1 અને એટલે a બરાબર 1 છે, ધ્યાન આપજો. તો અહીંયા પણ 1 આવે છે. મારું ટાર્ગેટ શું છે કે અહીંયા હું જે લઉં તે આ જે બી હશે તે આપણો e મળશે. બરાબર, હું અહીંયા જે લઉં, બરાબર, તે અહીંયા આપણે મતલબ કે e ધારો કે તટસ્થ ઘટક છે, આપણે પહેલા એવું ધારી લઈએ. બરાબર, તો e બરાબર હું 1 લઉં, તો અહીંયા જે છે તે અહીંયા મળે છે. બરાબર, ધારો કે હું 2 લઉં, તો 2 અને 2 નો કેટલો મળશે? 2. આપણું ટાર્ગેટ શું છે? અહીંયા જે છે તે રિપીટ આવું. બરાબર, 2 અને 1 લઈશ તો 1 આવશે. લાઈક હું 2 અને 1 લઈશ તો 1 આવશે. તો અહીંયા જે છે તે અહીંયા રિપીટ નહીં થાય. બરાબર, આપણું ટાર્ગેટ શું છે? અહીંયા જે છે તે અહીંયા આવવું જોઈએ. બરાબર, લાઈક હું 3 અને 3 લઉં તો એ પણ 3 રિપીટ કરશે. પણ આ બધામાં પ્રોબ્લેમ શું થયું? દરેક વખતે e બદલાઈ ગયો. તમે જોઈ શકો છો. બરાબર, દરેક વખતે e બદલાઈ ગયો. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે e is equal to 1, અહીંયા આપણે લખી શકીએ છીએ e is equal to 2, આમાં e is equal to 3. અને જો તમને તટસ્થ ઘટક, તટસ્થ એટલે શું? એક જ, આપણે પહેલા જ વાત, તટસ્થ એટલે બદલાઈ ના તેવું. તો તટસ્થ ઘટક એટલે e જે એની વેલ્યુ દરેક જગ્યાએ એક જ રહેશે. આમાં ત્રણ સ્ટેપમાં 3 વેલ્યુ આવી ગઈ તમારી. ધેટ મીન્સ કે અહીં e આપણે એવું લખી શકીએ કે કોઈ એક e મળતો, અનન્ય e મળતો નથી, જેથી આનો તટસ્થ ઘટક મળશે નહીં. બરાબર, પ્રોપર લેંગ્વેજમાં મેં તમને કહ્યું. હવે ક્વેશ્ચન નંબર 9. ઓલરાઈટ, ક્વેશ્ચન નંબર 9 કરીએ. અને એમાં શું છે તે જોઈએ. ક્વેશ્ચન નંબર 9 અને 10 બંને એક જ ક્વેશ્ચન છે. ચલો, ક્વેશ્ચન 9 પહેલા આપણે વાંચી લઈએ. અને એનો પહેલો પાર્ટ છે a સ્ટાર b is equal to a minus b. બરાબર, ને એમાં છે સમક્રમિક છે, એટલે દ્વિક્રિયા તો છે જ, એ લોકોએ કમ્પ્લીટ કરી દીધું છે કે નીચેની દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે. દ્વિક્રિયા તો છે જ, પણ એટલે કે સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. એ તમારો ક્વેશ્ચન નંબર 9 થયો. અને ક્વેશ્ચન નંબર 10 શું કહે છે કે ઉપર આપેલ પૈકી કઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. એટલે આપણે ક્વેશ્ચન 9 અને 10 ને ભેગા કરી દઈએ. આપણા 3 કામ છે. ક્વેશ્ચન નંબર 9 ના 2 કામ છે, એક સમક્રમી અને જૂથના નિયમનું પાલન, અને 10મા ક્વેશ્ચન પ્રમાણે 10મો ક્વેશ્ચન છે તટસ્થ ઘટક. એટલે આપણા 3 મેઇન સ્ટેપ થઈ ગયા છે. તો સ્ટાર્ટ કરીએ. હા, અને બીજી વસ્તુ તમને આપેલી છે, બીજી ખાસ વસ્તુ કે આ જે તમને આપેલું છે તે q પરની દ્વિક્રિયા છે. q પરની દ્વિક્રિયા એટલે જે કોઈ બી દ્વિક્રિયા હશે તે q પર છે. q વિશે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. બરાબર, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો, a સ્ટાર b is equal to a minus b. બરાબર, a સ્ટાર b is equal, હવે સીધી વસ્તુ છે કે a સ્ટાર b તમારું શું આવશે? a minus b. અને b સ્ટાર a is equal to b minus a આવશે. તો a minus b કોઈ પણ સંજોગોમાં b minus a નહીં થાય, જેથી a સ્ટાર b is not equal to b સ્ટાર a થશે. એટલે સમક્રમી નથી. બરાબર, આપણે અહીંયા લખી દઈએ સમક્રમી નથી. બરાબર, ક્લિયર. હવે જૂથના નિયમની વાત કરીએ તો આપણે a સ્ટાર b સ્ટાર c પહેલા શોધીએ. એટલે અહીંયા આવશે a minus b સ્ટાર c. આને આપણે કંઈક d નામ આપતા હતા, એટલે આપણે અહીંયા લખી દઈશું d સ્ટાર c. એટલે a થઈ જશે d minus c. d તરીકે a minus b છે, તો a minus b. આ તો આઈ થિંક આપણે લાસ્ટ ટાઈમ થઈ ગયું હતું, રિપીટ જ છે. અને અહીંયા પ્લસ આવશે. ચલો, a સ્ટાર b સ્ટાર c.
બરાબર. તો a સ્ટાર b સ્ટાર c એટલે b માઇનસ c, અને આપણે d નામ આપી દઈએ એટલે અહીંયા a માઇનસ d થશે, ને d ની વેલ્યુ b માઇનસ c તો માઇનસ માઇનસ પ્લસ c, જે મેં કીધું તે પ્રમાણે. તો આ બંને પણ ઇક્વલ થતા નથી, જેથી જૂથના નિયમનું અહીંયા આગળ ક્રોસ કરી દો. ક્રોસ એટલે જૂથનો નિયમ નું પાલન થતું નથી. હવે તટસ્થ ઘટક એટલે 10મો. હવે આટલે સુધી તમારો 9th ક્વેશ્ચન હતો. હવે 10મો દાખલો. 10મા દાખલા માટે 10મા મારે તટસ્થ ઘટક એટલે આપણે ધારો કે E તટસ્થ ઘટક છે, બરાબર, જે બિલોંગ્સ ટુ Q છે. બરાબર, ધારો કે E તટસ્થ ઘટક છે જે બિલોંગ્સ ટુ Q છે. ઓલરાઈટ. તો થિયરી પ્રમાણે શું થવું જોઈએ કે ભાઈ A સ્ટાર E બરાબર A થવું જોઈએ, કાં તો E સ્ટાર A. તો A સ્ટાર E એટલે આપણે A માઇનસ E બરાબર A થવું જોઈએ. બરાબર છે. તો અહીંયા તો થઈ જાય કે સર E બરાબર તમે તરત જ 0 લઈ લો તો A માઇનસ 0 બરાબર A થઈ ગયું. પણ તમે પેલી સાઈડ જુઓ, બંને સાઈડ તમારે જોવાનું છે. આમાં તમે જોશો તો આ E માઇનસ A થશે. બરાબર, E માઇનસ A. તો તમે અહીંયા E બરાબર 0 લેશો તો આ જવાબ તમારો માઇનસ A આવશે. આ જવાબ તમારો A આવ્યો ને આ જવાબ કેટલો આવ્યો? માઇનસ A આવ્યો. સમજ પડી? ધેટ મીન્સ કે અહીંયા E તમે ભલે 0 લો પણ આ થતું નથી, જેથી આનો તટસ્થ ઘટક મળશે નહીં. તો આ પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો 9th અને 10th નો ભેગો. હવે એનો બીજો ક્વેશ્ચન આપણે કરીશું. બધી જ દ્વિક ક્રિયા Q પર છે. ઓલરાઈટ, બીજો ક્વેશ્ચન છે A સ્ટાર B is equal to a square plus b square. હવે સીધી વસ્તુ છે, તમે a સ્ટાર b કરશો એટલે a square plus b square છે, અને b સ્ટાર a કરો તો b square plus a square છે. એનો મતલબ a square plus b square જ થયો. ધેટ મીન્સ a સ્ટાર b is equal to b સ્ટાર a થાય છે, માટે સમક્રમિતો છે. ચલો, સમક્રમિતો છે. ઓલરાઈટ. હવે આપણે જૂથના નિયમની વાત કરીએ. જૂથનો નિયમ હું લખતો નથી પણ તમારે અહીંયા શું મેં તમને સેન્ટેન્સ કીધું? સમક્રમી છે, આ એનું સ્ટેટમેન્ટ આવી ગયું. ચલો, તો આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સ્ટાર c. આને આપણે કોઈ નામ આપી દઈએ d, તો d સ્ટાર c. ધેટ મીન્સ d સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે d તમારું આ છે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર છે. આ તમે ના ભૂલતા, ઉપરનો સ્ક્વેર. બરાબર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો શું છે? એ સ્ક્વેર છે. ઓલરાઈટ. હવે આપણે અહીંયા a સ્ટાર b સ્ટાર c લઈએ એટલે આ થઈ ગયું તમારું b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, જેને આપણે d નામ આપી દઈએ એટલે આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. હવે d શું છે? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર નો સ્ક્વેર. તમે જોઈ શકો છો, આમાં વધારે એક્સપ્લેન કરવાની જરૂર છે નહીં. આમાં આનો સ્ક્વેર છે અને આમાં આનો સ્ક્વેર છે, બંને અલગ અલગ ટર્મ છે, જેથી તે જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. ચલો, હવે તટસ્થ ઘટક માટે આપણે ધારો કે E તમારો તટસ્થ ઘટક છે. પેલા એક્ઝામ્પલમાં લાસ્ટ ટાઈમે બિલોંગ્સ ટુ આઈ થિંક n લખેલું, અમારે Q આવશે. મેં ધૂનમાં n લખી લીધું. ધારો કે E તમારો તટસ્થ ઘટક છે એટલે સરસ શું થઈ જાય? a સ્ટાર E બરાબર a થવું જોઈએ, અને સેમ એઝ E સ્ટાર a પણ બરાબર a થવું જોઈએ. હવે a સ્ટાર a તો તમે અહીંયા લખી શકશો કે થિયરી પ્રમાણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર આપણે ચેક કરીએ. બરાબર. હવે તમે ધડ કહેશો કે સર E બરાબર 0 લઈ લઈએ તો આ તો નીકળી જશે. a સ્ક્વેર પણ E નીકળી જશે પણ a સ્ક્વેર રહેશે, અને આપણે લાવવાનું છે. તમે E બરાબર ધારો કે 0 પણ લઈ લો તો જવાબ તમારો a સ્ક્વેર આવશે, જે કોઈ પણ હિસાબે a તો નથી જ. બરાબર. a સ્ક્વેર ને a કરવા માટે તમારે ખાલી વર્ગમૂળ એપ્લાય કરવું પડે, એમાં તો બધી કન્ડિશન્સ આવે. બરાબર. ડાયરેક્ટ તમે લાઈક પ્લસ ઓર માઈનસ એ બધે પણ આપણે ડિરેક્ટ સમજ નથી જવું. પણ તમે અહીંયા જોઈ શકો છો કે E બરાબર હું 0 બી મૂકું, ભલે E નીકળી જાય પણ અહીંયા a સ્ક્વેર બને છે, એ નથી બસતું. પેલી સાઈડ જોવાની કોઈ જરૂર નથી. ધેટ મીન્સ આ તટસ્થ ઘટક મળશે નહીં. બરાબર. ક્લિયર? કોઈ પણ E belongs to Q નથી મળતો, જેથી
a સ્ટાર e બરાબર a થાય. એક એક્ઝામ્પલ બતાવી દેવાનું જેથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચલો આગળ વધીએ. આપણે 2 થયા, હવે 3. ઓલરાઈટ, થર્ડ છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ab. આ થર્ડ છે, બરાબર. તો એ તમને કહી દીધું છે કે ભાઈ વિવિધ ક્રિયા તો છે. a સ્ટાર b મેં લખ્યો છે, હવે b સ્ટાર a લખો એટલે પહેલો ઘટક b આવશે ને અહીંયા b આવશે. કોઈ પણ હિસાબે સરખું થતું નથી, માટે સમક્રમી નથી. ઓલરાઈટ, હવે જૂથના નિયમની વાત કરીએ તો a સ્ટાર b સ્ટાર c એટલે a સ્ટાર b એટલે a પ્લસ ab સ્ટાર c. આને આપણે d નામ આપી દઈએ. કોને? આને, બરાબર. આ માઈનસ નથી કર્યું, d છે આખું. ઓલરાઈટ, તો a પ્લસ ઓકે d સ્ટાર c. d સ્ટાર c એટલે શું થશે? આ થિયરી પ્રમાણે પહેલો ઘટક આવશે d પ્લસ bc. હવે d છે તમારો a પ્લસ ab પ્લસ a પ્લસ ab ઇન્ટુ c એટલે a પ્લસ ab ac પ્લસ abc, બરાબર. હવે આપણે a સ્ટાર b સ્ટાર c લઈએ. ચલો b સ્ટાર c પ્રમાણે શું થશે? અહીંયા પહેલું b આવશે પ્લસ bc આવશે, બરાબર. એને આપણે d નામ આપી દઈએ. ધેટ મીન્સ a પ્લસ ad થશે આ નિયમ પ્રમાણે. d ની વેલ્યુ તમે મૂકી દો b પ્લસ bc, તો a પ્લસ ab પ્લસ abc, બરાબર. આમાં 4 પદ છે, પેલામાં 3 પદ છે. એક્સ્ટ્રા કયો પદ છે? હવે આઈ થિંક ac એક્સ્ટ્રા પદ છે, બાકી બધું સેમ છે. મતલબ કે સરખા નથી, બરાબર. મતલબ કે સરખા નથી, જેથી તે જૂથના નિયમનું પાલન કરતું નથી. ચલો હવે આપણે તટસ્થ ઘટક ધારો કે e છે. તટસ્થ ઘટક ધારો કે e છે, બરાબર. તો a સ્ટાર e બરાબર, હવે તું a સ્ટાર e, આનો મતલબ શું થાય? a પ્લસ a પ્લસ a લઈ લો તો તમને થશે કે હા આમાં ચાન્સ છે કે જો હું e બરાબર 0 લઈ લઉં. આમ e બરાબર 0 લેવાનું કારણ શું? મારે કોઈ બી રીતે આ ભાગ કાઢવાનો છે, દેખીતી વસ્તુ છે. તો e બરાબર 0 લઈ લઉં તો આ ભાગ નીકળી જશે એટલે આનો જવાબ તમારો આવી જશે a. પણ e બરાબર 0 તો મેં અહીંયા લીધા, અહીંયા પણ લેવા જ પડે. તો આનું ફોર્મ્યુલા શું છે? e પ્લસ e. જો e બરાબર 0 તો આની તો બ્રેકેટ પડે તો પડે, આ પણ પડશે એટલે આનો જવાબ આનો જવાબ તમારો શું આવી જશે? 0. આપણે લખીએ કે ભાઈ 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. એટલે પેલી ક્રિયા માટે જવાબ તમારો સેમ આવતો એટલે એ રિપીટ થતો નથી. જે સેન્ટેન્સ મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે e બિલોંગ્સ ટુ q માટે કોઈ પણ ઘટક e બિલોંગ્સ ટુ q એવો મળતો નથી કે જેથી a સ્ટાર e આખું સેન્ટેન્સ લખી દેવાનું. આ તો ફૂલફિલ થાય છે પણ આ નહીં થતું. મારે આખું સેન્ટેન્સ આપણે લખી દેવાનું, આખું સ્ટેટમેન્ટ થતું નથી જેથી તટસ્થ ઘટક મળશે નહીં. ચલો આ થયો તમારો થર્ડ. હવે આપણે ફોર્થ ની વાત કરીએ. ચલો ફોર્થ ક્વેશ્ચન શું કહે છે તે જુઓ. a સ્ટાર b is equal to a minus b નો સ્ક્વેર, બરાબર. a સ્ટાર b is equal to a minus b નો સ્ક્વેર, બરાબર. હું જરા ઇન્ડિન ચેક કરી લો. હવે એક વસ્તુ છે કે સ્ક્વેર છે એટલે લાઈક તમે 2 ઓછા 3 નો વર્ગ કરો કે 3 ઓછા 2 નો વર્ગ કરો, જવાબ તમારો સેમ જ આવશે, બરાબર. સ્ક્વેર છે એટલે અંદર જો માઈનસ આવે તો એ પ્લસ થઈ જશે. એટલે આના પરથી હું તમને એક વસ્તુ કહી શકું કે આ જે ક્રિયા છે સમક્રમી તો છે જ. લાઈક તમે આમાં તમે એક્ઝામ્પલ a બરાબર 2 લઈ લો અને b બરાબર 3 લઈ લો તો a સ્ટાર b એટલે કે a ઓછા b નો વર્ગ એટલે કે 2 ઓછા 3 નો વર્ગ એટલે 1 આવી ગયો. અને અહીંયા b સ્ટાર a લઈ લો એટલે b માઈનસ a નો વર્ગ લઈ લો એટલે 3 ઓછા 2 નો વર્ગ, એ તો કમ્પ્લીટ જ એક આવે છે, બરાબર.
એટલે સમક્રમી તો છે. હવે જૂથના નિયમની વાત કરીએ. જૂથના નિયમ માટે આપણે આખું સ્ટેપ જ કરીશું. a સ્ટાર b સ્ટાર c. હવે a સ્ટાર b એટલે a માઇનસ b નો સ્ક્વેર સ્ટાર c. a માઇનસ b ના સ્ક્વેર ને આપણે d લઈ લઈએ, બરાબર છે. એટલે આ થઈ જશે d માઇનસ c નો સ્ક્વેર. હવે d શું છે? એ પોઈન્ટ ખાસ a માઇનસ b નો સ્ક્વેર. d આપણે આના બરાબર લીધું હતું, બરાબર. એટલે d ની જગ્યા પર હું પાછો રિપીટ કરી દઉં છું માઇનસ c એઝ ઇટ ઇઝ. આને એક્સપાન્શન, આનું વિસ્તરણ કરવાનો કોઈ જરૂર નથી, બરાબર છે. હવે હું લઈ લઉં છું a સ્ટાર b સ્ટાર c. એટલે a સ્ટાર b માઇનસ c નો સ્ક્વેર. આને આપણે d લઈ લઈએ એટલે આ થઈ જશે a માઇનસ d નો સ્ક્વેર. d તરીકે b માઇનસ c નો સ્ક્વેર હોલ સ્ક્વેર, બરાબર. ધૂનમાં તમે એવું ના બોલજો કે આ સરખું છે, કારણ કે આમાં તમે a સ્ક્વેર નો સ્ક્વેર એટલે આમાં a⁴ ખાલી a ને પકડીને જુઓ, b ને c ને વાંચો. આમાં a નો સ્ક્વેર આવશે, વિસ્તરણ કરશો ને એનો સ્ક્વેર એટલે a⁴ થશે, ને આમાં ખાલી a સ્ક્વેર જ આવશે. ત્યાં તમને ખબર પડી જાય કે આ જૂથના બંને સરખા નથી, એટલે જૂથના નિયમનું પાલન થશે નહીં. ઓલરાઈટ. હવે ધારો કે e તટસ્થ ઘટક છે. હું બધું શોર્ટ ફોર્મમાં લખું છું, તમારે આ ડિટેલમાં લખવાનું કે ધારો કે e belongs to q તટસ્થ ઘટક છે કે જેથી a સ્ટાર e બરાબર a બરાબર e સ્ટાર a થાય. ઓલરાઈટ. ચાલો તો a સ્ટાર e ની વાત કરીએ તો a માઇનસ e હોલ સ્ક્વેર થાય નિયમ પ્રમાણે, બરાબર. તો ફરીથી એક વસ્તુ આવી, તમે e કાઢવા માંગો તો એક જ રસ્તો છે કે તમે e બરાબર 0 લઈ લો. તો આ તમારો a માઇનસ 0 નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર થાય છે, પણ a તો નથી થતો, આપણે લાવવાનો a છે, બરાબર. જેથી પેલું સ્ટેટમેન્ટ લખો કે કોઈ પણ e belongs to q માટે a સ્ટાર e બરાબર a બરાબર e સ્ટાર e થતું નથી. માટે એક એક્ઝામ્પલ તમારે આપી દેવાનું. ધેટ્સ ઇટ. તમે e ની વેલ્યુ 0 સિવાય કોઈ પણ મૂકો, જવાબ તો તમારો નહીં જ આવે. a સ્ક્વેર ને a સ્ક્વેર જ રહેવાનું. ઉલટા તમે બીજું કંઈ મૂકશો તો વિસ્તરણ થઈ જશે. ચાલો હવે આપણે ફિફ્થ પર જઈએ. ચલો ફિફ્થ શું છે? a પ્લસ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab બાય 4. ચાલો a સ્ટાર b તો આ થયું, તો b સ્ટાર એ ba બાય 4 થશે. કોઈ ફેર ખરો? કોઈ ફેર ખરો? ab ને ba માં કોઈ ફેર કરો? જરા પણ નહીં. એટલે આપણે લખી શકીએ કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. માટે સમક્રમી છે. હવે જૂથના નિયમની વાત કરીએ તો પહેલા આપણે a સ્ટાર b સ્ટાર c. એટલે આ તો ab બાય 4 થઈ ગયું સ્ટાર c. આમ તમે ડાયરેક્ટ કરી શકો છો, પણ આપણે d એડ કરી લઈએ છીએ અને d લઈ લઈએ એટલે આ dc બાય 4 થશે. d બરાબર શું છે? ab બાય 4 ઇન્ટુ c બાય 4. એનો મતલબ થઈ ગયું આ abc ના છેદમાં 16. આ પણ આઈ થિંક રિપીટ છે, આ પણ રિપીટ છે, બરાબર. ચલો હવે આપણે a સ્ટાર b સ્ટાર c કરીએ એટલે આ થશે bc બાય 4. આને તમે d નામ આપી દો એટલે આ થશે ad બાય 4. આ bc બાય 4 બાય 4 ધેટ મીન્સ abc બાય 16. ધેટ મીન્સ સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પણ પાલન કરે છે. બંને સેમ આવી ગયા. આના બરાબર આ આવી ગયું, સોરી આના બરાબર. સ્ટેટમેન્ટ પ્રોપર લખજો. ઓકે. હવે આપણે તટસ્થ ઘટક, ધારો કે e તટસ્થ ઘટક છે, બરાબર. તો a સ્ટાર e બરાબર a થવું જોઈએ ને સેમ એઝ e સ્ટાર a બરાબર પણ a થવું જોઈએ. ચલો a સ્ટાર e બરાબર શું થશે? a e બરાબર 4 થશે. તો આમાં પોસિબલ છે, જો તમે e બરાબર 4 લઈ લો તો 4 4 કટ થઈ જશે. તો e બરાબર 4 લેતા a e બાય 4 એટલે કે a into 4 બાય 4 બરાબર a મળશે. થઈ ગયું. હવે આપણે ઓલમોસ્ટ જોયું કે આ સાઈડ આવી જતું પણ પેલી સાઈડ નતું આવતું, બરાબર. એટલે આપણે આ સાઈડ તો આવી ગયો, ત્યાં ચેક કરવું જરૂરી છે. તો આપણે અહીંયા પણ સેમ લઈ લઈએ. આ શું થશે તમારું? ea બાય 4. e બરાબર 4 લઈ લો તો ea બાય 4 તો 4 ગુણ્યા a ભાગ્યા 4. તો અહીંયા પણ તો પહેલો કેસ 4 એક્ઝામ્પલમાં તો તટસ્થ ઘટક નતો મળ્યો. પાંચમામાં મળ્યો. કયો છે? e બરાબર 4. e બરાબર 4 belongs to q લેતા
આ એક્ઝામ્પલ લખી દેવાનું a સ્ટાર e બરાબર a અને ઇક્વલ ટુ e સ્ટાર a બરાબર થાય છે, જેથી તટસ્થ ઘટક e બરાબર 4 છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ 6th. ઓલરાઈટ, લાસ્ટ શું છે? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર. આ તો અહીંયા તમને ખબર પડી જાય છે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર. તો b સ્ટાર એ શું થાય? b સ્ક્વેર એ કોઈ પણ હિસાબે સરખા નહીં થાય, બરાબર. ખાલી એક જ કેસમાં થશે જો a અને b સરખા હશે તો, અધરવાઇઝ નહીં થાય. એટલે આ સમક્રમી નથી. જૂથના નિયમમાં પણ આપણે ચેક કરી લઈએ કે ચાલો a સ્ટાર b સ્ટાર c એટલે આ ab સ્ક્વેર સ્ટાર c થશે, બરાબર. એટલે આને તમે d સમજી લો તો d સ્ટાર c. આમ ડાયરેક્ટ તમે કરી શકો છો પણ આપણે ભૂલ ના પડે એનું વધારે ધ્યાન રાખીશું. એટલે આ તમારું dc સ્ક્વેર થઈ જશે. લો આમાં કશું તમે ડાયરેક્ટ કર્યું તો આવી જશે, બરાબર. હવે a સ્ટાર b સ્ટાર c ધેટ મીન્સ a સ્ટાર b સ્ટાર c એટલે bc સ્ક્વેર આ નિયમ પ્રમાણે, બરાબર. ડાયરેક્ટ જ કરીએ આમાં a bc સ્ક્વેર નો સ્ક્વેર થશે ધેટ મીન્સ a b સ્ક્વેર c રેઝ ટુ 4. કોઈ પણ હિસાબે સરખું થતું નથી, બરાબર. જેથી જૂથના નિયમનું પણ પાલન થતું નથી. આમાં મારે લખવાનું રહી ગયું a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a, બરાબર. આમાં લેંગ્વેજનો વધારે યુઝ છે એટલે થોડી મિસપ્લેસ થઈ જાય. હવે e બરાબર e ધારો કે તમારો તટસ્થ ઘટક છે તો શું થવું જોઈએ? a સ્ટાર e બરાબર e. ઓકે, ચાલો. તો હવે a સ્ટાર e એટલે a શું થશે? e સ્ક્વેર બરાબર a, બરાબર. ચાલો a ઇઝ છે, સોરી આપણે અત્યારે આટલું જ કરીએ. a સ્ક્વેર. હવે તમને થશે કે હા સર આમાં તમે e બરાબર 1 લઈ લેશો તો તમારું કામ થઈ ગયું. પણ તમે આ સમજો આ e સ્ક્વેર છે, e સ્ક્વેર છે એટલે તમે e બરાબર 1 પણ લઈ શકો છો અને -1 પણ લઈ શકો છો. તો e સ્ક્વેર બરાબર 1 થશે. તો e સ્ક્વેર બરાબર 1 થશે. તમે e બરાબર +1 પણ લઈ શકો છો અને -1 પણ લઈ શકો છો. તો e સ્ક્વેર બરાબર 1 થશે અને તો આની વેલ્યુ a થશે. જે આપણે લાવવાની હતી, શું લાવવાની હતી? a, બરાબર. ને થિયરી શું કહે છે કે એક જ ઘટક મળવો જોઈએ, e બરાબર કોઈ પણ એક જ વેલ્યુ મળવી જોઈએ. એક કરતા વધારે અહીંયા બે વેલ્યુ મળી ગઈ, જેથી તમારે અહીંયા એક્ઝામ્પલ લખી દેવાનું કે અહીં e ની બે વેલ્યુ મળે છે, જેથી a સ્ટાર e બરાબર a થાય છે. કહેવાનો મતલબ કે કોઈ પણ ઘટક e બિલોંગ્સ ટુ q મળતો નથી, જેથી આ સ્ટેટમેન્ટ ફૂલફિલ થાય. આ સ્ટેટમેન્ટ થાય જેથી આ ક્રિયાનો તટસ્થ ઘટક મળશે નહીં. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ.